આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવતા આદિવાસીઓના મકાનને ડિમોલિશનથી બચાવવા માટે અને જો ડિમોલિશન થાય તો તે પહેલાં એમને યોગ્ય સ્થળ ઉપર મકાન આપવામાં આવે એવી માંગ સાથે આજે એક આવેદનપત્ર મહાનગરપાલિકા કચેરીના કમિશનરને આપી અને ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આપવાનું હતું। સવારે 10:30 વાગ્યાથી તમામ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો નાના બાળકો સહિત ભૂલકાઓ તમામ ઉપસ્થિત થઈ ચૂક્યા હતા। કમિશનર આવ્યા, એમને આવેદનપત્ર આપવા માટે જણાવવામાં આવ્યું। કમિશનરે કહ્યું કે ભાઈ કચેરીમાં આવી 5 વ્યક્તિઓ આપી દો, પણ આદિવાસી સમાજે કહ્યું કે નહીં, આપ નીચે આવો, કારણ કે આટલો મોટો જ્યારે આદિવાસી સમાજ આવ્યા હોય તો ત્યારે આપ એમની વ્યથા સાંભળો। કમિશનરે ના પાડી, 5 માંથી 7 થયા। તોય આદિવાસી સમાજના લોકોએ કહ્યું કે નીચે આવો, જેને લઈ થોડા સમય માટે તો ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાય હોય એવું કહી શકાય। પણ પોલીસની મધ્યસ્થી અને આગેવાનોને સમજાવવામાં આવ્યા કે ભાઈ આચારસંહિતા શરૂ થઈ ચૂકી છે, 144ની કલમ પણ લાગી ચૂકી છે, આપને પરમિશન મળી છે, પણ એનો અર્થ એમ નથી કે ભાઈ આ રીતે આપ રજૂઆત કરી શકો। જો કે આદિવાસી સમાજ કહે છે કે ભાઈ અમે જ્યારે આટલી મોટી સંખ્યામાં આવ્યા છે ને અમારી માંગણી સાંભળવામાં આપને 5 મિનિટ પણ નહીં લાગશે, તો શા માટે તમે નીચે નથી આવતા? એ બાબતને લઈ લગભગ 1.5 કલાક જેટલો ડ્રામો ચાલ્યો। અંતે આદિવાસી સમાજ એકજૂટ થઈ અને આવેદનપત્ર આપ્યા વગર ત્યાંથી કલેક્ટર કચેરી રેલી સ્વરૂપે નીકળી ચૂક્યું। આ રેલીની અંદર નાના બાળકોથી લઈ મોટાથી લઈ તમામ આવ્યા હતા। તડકા તાપની અંદર ખૂબ જોર અને શોરથી પોતાની માંગણીઓ માટે રજૂઆતો કરી રહ્યા હતા।